નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસના એ સમયગાળાની જ્યારે આઝાદીની આગ આખા દેશમાં ફેલાઈ રહી હતી. એ સમય હતો 1885થી 1947નો. અને વાત એ છે કે રસ્તા ભલે બે અલગ અલગ હતા, પણ મંઝિલ તો એક જ હતી: ભારતની આઝાદી. તો ચલો આ સફર શરૂ કરીએ. તો સવાલ એ ઊભો થાય છે કે 1885નું વર્ષ, આટલા મોટા બ્રિટિશ સામ્રાજ્ય સામે અવાજ ઉઠાવવો, એ પણ ભેગા મળીને, એની શરૂઆત થઈ કઈ રીતે? શું બધા એક જ રસ્તે ચાલવા તૈયાર હતા કે પછી વિચારોમાં પણ અલગ અલગ માર્ગો હતા? આ જ સવાલ આપણી આજની વાતનો પાયો છે. જો કોઈ પણ મોટી લડાઈ માટે એક મંચ તો જોઈએ ને, બરાબર ને? એક એવી જગ્યા જ્યાં બધા ભેગા મળીને પોતાની વાત રાખી શકે, પોતાનો અવાજ ઉઠાવી શકે. તો બસ અહીંથી જ શરૂઆત થઈ એક મોટા સંગઠનની. એ સમયની વાત કરીએ તો માહોલ એકદમ ગરમ હતો. અંગ્રેજોની પોલિસીથી લોકો ખરેખર તંગ આવી ગયા હતા. આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે બધી બાજુથી શોષણ અને અન્યાયનો અનુભવ થઈ રહ્યો હતો. લોકોના મનમાં જે ગુસ્સો ધૂંધવાઈ રહ્યો હતો એ હવે જ્વાળા બનવા માટે તૈયાર હતો. અને આ જ ગુસ્સાએ, આ જ અસંતોષે લોકોને ભેગા થવા પર મજબૂર કર્યા. તો આ જે લોકોનો અવાજ હતો, એને એક પ્લેટફોર્મ આપવા માટે જન્મ થયું એક સંગઠનનું. નામ હતું હિન્દી રાષ્ટ્રીય મહાસભા. હા, એ જ જેને આપણે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નામે ઓળખીએ છીએ. આ હતો આઝાદીની લડાઈનો પહેલો સંગઠિત અને રાજકીય માર્ગ. હવે એક મજાની વાત કહું. આ ભારતીય સંગઠનની સ્થાપના પાછળ એક અંગ્રેજ અધિકારીનો જ હાથ હતો. એ પણ રિટાયર્ડ. એમનું નામ હતું સર એલન ઓક્ટેવિયન હ્યુમ, એટલે કે A.O. હ્યુમ. ડિસેમ્બર 1885માં આ સંસ્થા બની અને ભારતની પહેલી એવી રાજકીય સંસ્થા હતી જે આખા દેશમાં ફેલાયેલી હતી. એમનો મુખ્ય હેતુ શું હતો? બસ ભારતીયોની જે પણ તકલીફો છે એને વ્યવસ્થિત રીતે સરકારની સામે મૂકવી. અને શરૂઆત પણ કંઈ નાની સૂની નહોતી. એના પહેલા જ અધિવેશનમાં, જે મુંબઈમાં થયું હતું, આખા ભારતમાંથી 72 પ્રતિનિધિઓ આવ્યા હતા. વિચારો, 72 લોકો! એ સમયે આ બહુ મોટી વાત હતી. એ બતાવે છે કે શરૂઆતથી જ એમનો ઈરાદો આખા દેશને એક તાંતણે બાંધવાનો હતો. તો શરૂઆતમાં કોંગ્રેસ શું કરવા માંગતી હતી? એમનો પ્લાન એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ હતો. સીધા ઝઘડામાં ઉતરવું નહોતું. એમને હતું કે વાતચીતથી રસ્તો કાઢીએ. એટલે એમનું કામ હતું લોકોમાં એકતાની ભાવના જગાડવી, દેશની સમસ્યાઓ પર ડિસ્કશન કરવો અને પછી પોતાની જે પણ માંગણીઓ હોય એ શાંતિથી અરજીઓ દ્વારા સરકારને જણાવવી. પણ કહેવાય છે ને કે જ્યાં 4 વાસણ ભેગા થાય ત્યાં ખખડે પણ ખરા. બસ એવું જ અહીં થયું. ભલે સંગઠન એક હતું, પણ બધાની કામ કરવાની રીત એકસરખી નહોતી. ધીમે ધીમે કોંગ્રેસમાં જ 2 વિચારધારાઓ, 2 ગ્રુપ સ્પષ્ટ થઈ ગયા. એક ગ્રુપ હતું શાંતિ અને ધીરજથી કામ લેવાવાળું, અને બીજું ગ્રુપ એવું હતું જેમને લાગતું હતું કે હવે બહુ થયું, કંઈક નક્કર કરવું જ પડશે. તો આ 2 ગ્રુપ હતા કોણ? એક હતા મવાડવાદી, એટલે કે નરમ વિચારવાળા. એમને અંગ્રેજ સરકારની ન્યાય પ્રણાલી પર થોડો ભરોસો હતો કે જો આપણે શાંતિથી કાયદાના દાયરામાં રહીને અરજી કરીશું તો એ આપણી વાત સાંભળશે. પણ બીજી બાજુ હતા જહાલવાદી, એટલે કે ગરમ વિચારવાળા. એ લોકો આ અરજી વિનંતીથી કંટાળી ગયા હતા. ખાસ કરીને 1905માં જ્યારે અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડ્યા ત્યારે એમનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એમણે કહ્યું, હવે સુધારા નહીં, સંપૂર્ણ સ્વરાજ જોઈએ. મતલબ આપણું પોતાનું રાજ. અને એના માટે રસ્તા પર ઉતરવું પડે, આંદોલન કરવું પડે તો એ પણ કરીશું. આ જે મવાડવાદી ગ્રુપ હતું ને, એમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે અને ફિરોઝશાહ મહેતા જેવા મોટા અને અનુભવી નેતાઓ હતા. એમનો મંત્ર હતો, ધીરજ અને વાટાઘાટોથી જ રસ્તો નીકળશે. અને સામે જહાલવાદી જૂથની ઓળખ હતી લાલ બાલપાલની પ્રખ્યાત ત્રિપુટી, એટલે કે પંજાબના લાલા લજપતરાય, મહારાષ્ટ્રના બાળ ગંગાધર તિલક અને બંગાળના બિપિનચંદ્ર પાલ. આ ત્રિપુટીનો મિજાજ એકદમ અલગ હતો. એમને સીધી ટક્કર લેવામાં અને હક માટે લડવામાં વિશ્વાસ હતો. તો આ તો થઈ એક રસ્તાની વાત. પણ આના સિવાય પણ એક બીજો રસ્તો હતો. જ્યારે કોંગ્રેસમાં આ બધી ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે દેશમાં કેટલાક લોકો એવા પણ હતા જેમને આ બધી વાતોમાં રસ નહોતો. એમનો રસ્તો હતો સીધો અને સ્પષ્ટ: ક્રાંતિનો રસ્તો, બલિદાનનો રસ્તો. દેશના યુવાનોનું લોહી ગરમ હતું. એમને કોંગ્રેસની ધીમી ચાલ પસંદ નહોતી આવી રહી. એમને લાગતું હતું કે આઝાદી કોઈ આપણને થાળીમાં સજાવીને નહીં આપે, એને તો છીનવી પડશે, લડીને લેવી પડશે. અને બસ આ જ વિચારમાંથી શરૂઆત થઈ ભારતમાં સશસ્ત્ર ક્રાંતિની.
આ ક્રાંતિની મશાલ પ્રગટાવનારાઓમાં સૌથી પહેલું નામ આવે છે વાસુદેવ બળવંત ફડકેનું. ત્યાર પછી પુણેના ચાફેકર ભાઈઓએ તો બ્રિટિશ અધિકારી રેન્ડની હત્યા કરીને અંગ્રેજોને ખુલ્લો પડકાર ફેંક્યો. અને આ આગ ખાલી દેશમાં જ નહોતી, વિદેશમાં પણ હતી. વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા લોકોએ વિદેશમાં રહીને ગુપ્ત સંગઠનો દ્વારા આ લડાઈ ચાલુ રાખી હતી. આ ક્રાંતિકારીઓનું મિશન એકદમ ક્લિયર હતું. પહેલું, હથિયાર ઉઠાવીને અંગ્રેજ રાજને જડમૂળથી ઉખાડી ફેંકવો. બીજું, અંગ્રેજોના મનમાં એટલો ડર ભરી દેવો કે એમને અહીં શાસન કરવામાં પણ બીક લાગે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, દેશના યુવાનોમાં એવો જોશ ભરવો કે એ માતૃભૂમિ માટે જીવ આપતા પણ જરાય અચકાય નહીં. તો આ લોકો કામ કઈ રીતે કરતા હતા? બધું જ છુપી રીતે. ગુપ્ત સંગઠનો બનાવવા, ક્યાંકથી હથિયારો ભેગા કરવા, અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કરવો અને પોતાના વિચારો ફેલાવવા માટે સાહિત્ય છાપવું. કામ બહુ જ જોખમી હતું, પણ દેશ માટે કંઈ પણ કરી છૂટવાનો જુસ્સો એનાથી પણ મોટો હતો. તો જોયું ને, બે બિલકુલ અલગ રસ્તા. એક હતો શાંતિનો, રાજકારણનો રસ્તો, અને બીજો હતો આગનો, ક્રાંતિનો રસ્તો. પણ બંને રસ્તા જઈ ક્યાં રહ્યા હતા? એક જ મંઝિલ તરફ, ભારતની આઝાદી. ચાલો ફટાફટ એક નજર નાખીએ બંને પર. કોંગ્રેસનો રસ્તો કેવો હતો? શાંતિપૂર્ણ અને ધીમો. એમને તાત્કાલિક રાજકીય હક અને સુધારા જોઈતા હતા. એમની અસર એ થઈ કે દેશમાં રાજકીય જાગૃતિ આવી. અને ક્રાંતિકારીઓ? એમનો રસ્તો હતો હિંસક અને ઝડપી. એમને તો બસ અંગ્રેજોને અહીંથી ભગાડવા હતા. એમની અસર એ થઈ કે શાસકોમાં ડર ફેલાયો અને યુવાનોને દેશ માટે બલિદાન આપવાની પ્રેરણા મળી. અને આ બંને રસ્તાઓની વચ્ચે એક અવાજ હતો, જે આખા દેશમાં ગુંજી રહ્યો હતો. બાળ ગંગાધર તિલકનો અવાજ. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ રહીશ. આ ખાલી એક નારો નહોતો, આ દરેક ભારતીયના દિલની વાત હતી. પછી ભલે શાંતિના રસ્તે ચાલતો હોય કે ક્રાંતિના. તો છેલ્લે એક સવાલ, આઝાદીની આ લડાઈમાં શું સાચું હતું? કલમની તાકાત કે પછી બંદૂકની ગોળી કે પછી આઝાદીની ઇમારત? આ બંનેના પાયા પર ટકેલી હતી. શું એક વગર બીજાનું કામ અધૂરું રહેત? આ સવાલ સાથે આજે અહીં અટકીએ છીએ. વિચારતા રહેજો, ફરી મળીશું.